દેખાતું કેમ નથી અહીંયા? હવે કોકને બીવડાવવા જ જો હે મારે. હવે મારે બીવડાવવા જ જો હે કોકને. મારું દીકરું કોઈ દેખાતું કેમ નથી? કોક આવતું લાગતું છે. કાં છે? ગાડીનો અવાજ આવતો છે, કોક આવતું લાગે. આમાં કસરાઈ જાય હવે. ક્યાં આડું આવે છો? આમાં હવા નથી. કેમાં? આમાં એકલામાં. મારી ગાડી છે, મારામાં રાખું કે ન રાખું તારે? હું એમ ન હોય. હેઠો ઉતરી જા. હેઠું ઉતરું કે ન ઉતરું? હવે પર તેથી હું ગાડી લઈને આવ્યો તેથી વખતે મારી એનો ગાડી. જોકર શું જોકર? પણ જોકર હોય તારો કાકો આમાં આવી જાય તો દબાઈ જાય. નહીં નહીં, નો ડબ્બાવ. મને આવડે હો ગાડી. તેથી મારો ખટારામાંથી સાવે કેમ કટીને ભાગી ગયો? કેમાંથી? ખટારામાંથી ના ભાઈ, નો હોય, નો હોય. હવે તું જતો હવે. અરે નો હોય. હજુ બોલે બીજો આ મારો ભાઈ હે નાનો. ઈ જોકર છે? અમે તો બધા જોકર જ ના હોય એમ બધા. હાલો બધા જોકર. આવો ભંડે. ખાનદાનની વાત નહીં કરતો હે? તું. ખાનદાનની વાત નહીં કરતો. તો ખાલી તમે બે જ ભાઈ છો હા. ને? હા તેથી સાવે લઈ જતી દઈ દો મારા ભાડે આમને આમ છે, ભાડે લઈ જવા ઘરે પડેલી હે ઘરે. આ તો લેતા આવજો. હમ. હા એ લાગે લાગે બીજા કઈ લાગે જવા દે. લાગે લાગે. એ મારા દીકરા કોઈ પીતા જ નહીં મારથી. હા, હવે કોકને બીવડાવવો પડશે. હવે કોકને. અરે ગાડી કેમ ચાલુ થતી હશે? હે? એ મારે પણ હાંકવી હે ગાડી. એટલે પણ એ મારું હારું. અરે બીવાનું નહીં, તો જોકર છે જોકર. અરે તારે ચોકલેટ ખાવી? હે? ચોકલેટ ખાવી? એવું લેતો જોકર. એ નથી, હવે કાલે લેતો આવતો સમય જો. હો મને હા હા, આ તો બીટો છે જોની. કેવો બીટો છે તું બી? હે? હે? એ તું બીટો છે? જોટો ઈ જોટો બીજ જોઈ. એલા એ મારી હોકી ભાગી ગઈ. એલા હોકી. લાકડી લઈ લાકડી. હાલે હાલે હાલે. પકડી લે. તારા હાટો મેં કાલ ચોકલેટ લાવતો છે જો. જો કાલ લેતો આવતું છું. હો એ તમને ડિસ્કો કરવો છે? ડિસ્કો હે? ડિસ્કો કરતો છે? અરે આવી જા આવી જા. અરે 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 એ તો બીટો છે જૂની. હે તો બીવે જોકરથી બીવે. હે? અરે એ તો બીટો છે. એ મેં ગાડી આમાં હરી કાંથી ચાલુ થતી હે. કોકને બોલાવવો પડે અહીંયા. જોકરનું દીકરું એવું છે ને કે કાંઈ વસ્તુ આવડે જ નહીં. એ મેં તો હાંફી ગયેલો. હાંફી ગયેલો મેં. અલે આમાં કરે કરે ગાડી લઈને તમારી ગાડી છે? આમાં કઈ થાય તો? અરે કાંઈ નો થાય. અને હાંકતા આવડે મને. હાથ તો હું આવડે. અરે મને આવડે જ છે હાંકતા. હાંકું એકવાર. જેને તેને ગાડી લઈને છોડી જાવ તો હું કઈ કોઈની છે? અરે મેં જોકર છે, મેં જોકર. જોકર છે, આમાં ખર્ચો છે કોણ દે? એ હું દઈ દઉં ને. લાવ. જોઈએ પૈસા. એ જોકર પર પૈસા ના હોય. જોકર પર પૈસા જ ના હોય. આ ગાડી મને હાંકતા આવડતી છે. આ 1,80,000 ની ગાડી છે. ભલે ની 1,80,000 ની હોય. આવડે? મારું હારું અને આમ જ માથે તો બે મારું. અરે મારી હારી તો આ લાકડી પડી ગઈ. હાલો રાખતો ભાઈ તું ઘડી. રાખતો નહીં, રાખો રાખો. અને જાદુઈ લાકડી છે હો. એવું આવડે? અરે મેં તો મને હાકતો છે. પસંદ તો નહીં હો ભાઈ. ઓ માય ગોડ. ઓ માય ગોડ. ધીમે ધીમે રોટો નો મરાવતો, રોટો નો મરાવતો. એ જો તારો મારું હારું. અરે નહીં પડતા છે તમે. નહીં પડતા છે. તારે બહુ પડી જાય. તું ભાઈ ગાડી રોજ ચલાવો. મને ન આવડતી એમ કામ કે લાકડી. તારી લાકડી આવડે ને નીકળી હું જાવ. મને આવડતી જ છે પણ હું ભૂલી ગયો. કોયલ મુલા જેવો આવ. હાલો આમ શાંતિ રાખ જેવો. હટકો. તારો ડોહ લાગી જાય. આ લાગી જા. એ મેં તો બહુ થાકી ગયેલો. અહીંયા ઓટો છે કઈ? અરે સુઈ જા. બીતું નથી મારાથી. મેં જોકર લાગતો તો છે ને. હે
કોઈ બેઠું નથી મારાથી. હવે કોકને પકડવો પડે. એ મને બીવડાઈ દીધો. મેં તને બીવડાઈ દીધો. એ તારે એક કામ કરવું છે. હું લખનકોટા જીજે બત્રીની ચેનલમાં મંકી કિંગ છે એમાં આવવું છે. કાં છે? અરે તારે એને ભેગું ડ્રોઈંગ થવું છે. હે તું જોકરનું પાત્ર બનીને આવીશ ને? અરે હું પોતે જોકર છું. શું વાત કરે? અરે દેખાતું નહીં ને. હે તો તારે આવવું છે ને? ક્યાં છે મંકી? તું આવવાના પાકું આવવાના. અરે પાકું આવવાના. મેં તો મંકીના વિડીયો જોતું છે મેં બહુ. શું વાત કરે હો? ઓલા જીજે બટરી વાળાના. ગીર સોમનાથ મંકી કિંગ. હે અરે હું એને 2 દિવસથી ગોતતો છે મેં. કેડુનો મંકી ને. હે હવે આપણે બેહીએ અમે સાઈએ ને પછી વાત કરીએ ને. અહીંયા બે અરે નાટક કીડીઓ જ લાગતી છે. એ કીડીઓ નહીં તું અહીંયા બેઠ ને. હા. તું છોકરીઓ હે કે? અરે જોકર. તો તારે મંકી કિંગ સાથે કામ કરવું છે? પાકું અરે પાકું. આવવું છે? હા મંકી કાં છે? મંકી તો ઘરે હે ને? હે હા હા તો મંકીને મને એકવાર મળાવો ની. એવું કરું હા? તો ચાલ તો મંકી જોડે હું આવે. પાકું પાકું. સાચું કે લખનકોટા જીજે બટ્ટીના વિડીયો મેં જોટેલો છે મેં. એ કાયમ જોટેલો છે મેં. તે સબસ્ક્રાઇબ કર્યું? અરે સબસ્ક્રાઇબ કરી લીધું પછી મેં તો લાઈક નું બટન પર દબાવેલું. શું વાત કરે? મને પછી તો મેં લગનમાં અને ઇવેન્ટમાં મને લઈ જવો પડે હો. અરે બધે લઈ જાવ ને. હે? હા હું તને એની મુલાકાત કરાવી દઉં બરાબર. હા, હા. તો તારે લખનકોટા જીજે બત્રી ચેનલ વિશે કઈક તો કેવું પડશે અરે ને? હું તો કહી દઉં હું તો કહેવાનું. કહી દે ને પબ્લિક ને. અરે મિત્રો લખનકોટા જીજે બત્રી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મારા વાલા. હવે તો મંકી અને મંકી સાથે જોકર પણ આવેલો છે. તમારા લગ્ન પ્રસંગ શુભ પ્રસંગમાં મિત્રો અમે મંકી અને જોકર બંને સાથે આવવાના હો. લગનમાં ધૂમ મચાવી હા દે તો તમે સબસ્ક્રાઇબ એના. ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો હવે ને. તમે લાલ કલરનું બટન ને પણ ઢુમકનારાનું સિમ્બોલ ને મારી દેવાનું. એમ જ બોલવાનું હતું ને. એલા ઓ હોય ઉઠું. આ તો છોકરીઓ જો મંકી કિંગ સાથે આવશે લગનમાં તો બૂમ પડાઈ દેશે ભાઈ. હે સારું વિચારવા જેવું. મંકી કિંગને વાત તો કરવી જોઈશે કે આને ઇવેન્ટમાં લઈ લઈએ તો કોઈની ત્યાં આપણે લગ્ન પ્રસંગની ઇવેન્ટ કરવા ગયા હોય ને તો બાપા લગ્નમાં આ મનોરંજન એટલે ધૂમ મચાવી દે હો. હાલો હું કહી હળબળાવી દઉં. હવે નાખતું તારે છે. પાકું જ આવવાનું છે? પાકું 100%. 100%. એમ તમારો નંબર મને આપેલો. તો કહી ગયો. એ મિત્રો તો પછી છે ને શેની વાટ જોવો છો તમે લોકો? મંકીને પણ બોલાવો ને જોકર પણ સાથે આવવાનો છે. તો હવે મિત્રો તમે લખનકોટા જીજે બત્રી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને જરૂર કોન્ટેક્ટ કરજો. તમારા શુભ લગ્ન પ્રસંગમાં અમે બંને સાથે આવશું મારા વાલા. બરાબર છે. હે? બરાબર છે. બાય મિત્રો બાય. તમે પણ કહી દો ને. બાય બાય. જય તો અમે માતાજી. હવે લગ્નની ઇવેન્ટ કરશું તો મંકી કિંગની સાથે આવશે જોકર પણ. ફક્ત ને ફક્ત ઓછી ફ્રીમાં અને મનોરંજન એટલે ધૂમ મચાવી દેવાની છે. એવું મનોરંજન કરવાનું છે મિત્રો. અને ટોપી વાળા અને જોકર. તમે જો જોકરની સ્ટોરી જોવા આવ્યા હોય પેજ ઉપર તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને 2 વખત શેર કરવાનું તો ભૂલતા જ નહીં. બૂમ પડાઈ દેવાની છે. કરી લો સબસ્ક્રાઇબ લખનકોટા જીજે બત્રીને મારા વાલા. લખનકોટા જીજે 32 ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરો.